હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ સોના પડિયા વ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છે. મોર્નિંગ થઈ ગયું છે. જયવીરભાઈ ઉઠી ગયા છે અમારા. જયવીરભાઈ, ગુડ મોર્નિંગ. બધાને હેલો બોલો. હેલો હેલો કરો જયવીર. હેલો. તો જો અમારો જયવીર છે ને એ રમે છે એના ટોયથી. ડ્રમ વગાડો જયવીર. કેમ વગાડવાનું ડ્રમ? પણ અમારે કોઈ પણ રમકડાની અંદર સેલ નથી, એટલે આ રમકડા આવી રીતે ખાલી રમવાના હોય. વાગે નહીં જયવીર, આ બધામાં મ્યુઝિક વાગે. પપ્પાને કે સેલ લઈ આવે પછી બધામાં મ્યુઝિક વાગશે. ને આજે છે ને અંકિત કરે છે ઘરેથી વર્ક. તો જો આપણે અંકિતને મળાવી દઈએ. હેલો અંકિત, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે ફ્રાઈડે છે અને આજે હું ઘરેથી કામ કરું છું. આફ્ટર કોવિડ પહેલી વાર ઘરેથી કામ કરું છું પાછો. તો ખબર નહીં કેવું રહેશે, શું છે, બટ હા, મજા આવે. ક્યારેક ઘરેથી કામ કરવાનું હતું. મારા માટે એવરી ડે ઘરેથી કામ કરવાનું નથી બન્યું, કેમ કે જયવીર હોય, વિરાજ હોય, મસ્તી કરતા હોય, એટલે પછી મારું કોન્સન્ટ્રેશન થાય ને. બટ હા, ફ્રાઈડે છે તો આજે મેં કીધું ઘરેથી કામ કરવું જોઈએ, શું થાય છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છે કે અવાજ કેવો હોય. મારી સામે જોવે છે કે મને આ લેશે લેશે લેશે, પણ એને બી એવું હોય કે પપ્પા ઘરે છે તો મને રમાડશે, બટ એ ખાલી ત્યાં રમે છે એટલે મારી સામે જોવે જ ક્યારનો બેઠો બેઠો. આમ બી દુબઈમાં વીકેન્ડ છે તો આજથી અહીંયા ગરબાના ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે બધા. તો આજે આ સિઝનની ફર્સ્ટ ગરબા ઇવેન્ટ થવાની છે, તો અમે લોકો જાશું. આજે ફૂલ ફેમિલી જાશું આપણે. અને આજે કૈરવી બુચ, જે ઇન્ડિયન સિંગર છે, એની ઇવેન્ટ છે. આવતીકાલે મારી ફેવરેટ ફાલ્ગુની પાઠક, એની ઇવેન્ટ છે. એમાં હું એકલો જ જઈશ, બિકોઝ આ લોકો ઓપન ગ્રાઉન્ડમાં ઇવેન્ટ છે એટલે ગરમીને લીધે આ લોકો રહી ન શકે. અને આ લોકો જયવીરને તો ત્યાં લઈને જવો ભારી. વીરુએ ગયા વખતે બહુ જ ટાયર્ડ થઈ ગયો ગયો માટે જે ઓપન છે, જો એને આવું હશે તો લઈ જાજો. એ શીખો છે તો, પણ તમે તો આગળ જ ઊભો, તો એને રમવાનું તો મળવાનું નથી. તો જોવા જ જઈશ. હા, તો એને કાંઈ મતલબ નથી. આજે મન કૈરવી બુચ મસ્ત ગાય, મને બહુ ગમે. તો ચલો આપણે છે ને આજે મેં કીધું તમે ઘરે છો ને, તો આજે હું દાળ ઢોકળી બનાવવાની છું. ને આપણે કામ પતાવી દીધું છે બધું. બસ હવે જમવાનું બનાવશું, દાળ ઢોકળી. ને વિરાજને એમાંથી થેપલા બનાવી દઈશ, કેમ કે એને દાળ ઢોકળી નથી ભાવતી. ને જયવીને હું શું બનાવી દઉં? જયવી, તને શું ખાવું છે? ખીચી ખાવી છે? ખીચી ખાવી છે? એની પાસે કોઈ જાય ને એટલે સીધો આમ ઓલો વાંદરાને બચ્ચું હોય ને એમ વળગી પડે કે મને લઈ લ્યો જલ્દીથી. તો ચલો હવે હું તને લઈ લઉં થોડીક વાર. ઓકે, હું ફ્રી થઈ ગઈ છું. ચલો ચલો ચલો, પછી ભાઈ સાથે લમજે. ઓકે, વીરુભાઈની બી એક્ઝામ જલ્દી પતી જાય એટલે એ પણ આવી જાય. ઓ માય ગોડ, જો કેવું કરે હવે. હવે એ સીધો ઊભું થવાનું કરે. જો આમ ઊભો થઈ જાય. હવે એટલું બધું હવે મોટો થતો જાય ને એમ વધતું જાય ભાઈનું, એને મન લાગ્યું. ચલો ચલો, તો ચલો મળીએ તમને થોડી વાર રહીને. તો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયા છે ઇવનિંગના 6:15 ને આપણે સ્ટાર્ટિંગ તો કરી દીધું હતું, પણ વચ્ચે કાંઈ પણ અમે શૂટ નથી કર્યું. વિરાજ આવીને સૂઈ ગયો તો એ ઉઠો છે હમણાં. હજી જો એનું મોઢું નીંદરમાં છે, એણે કાંઈ પણ નથી ખાધું, એમને સૂઈ ગયો. ને અમે લોકોએ જમીને પછી સૂઈ ગયા હતા. તો અત્યારે તો જો બધા ચા પાણી પીને બેઠા છે. આવ્યા છે એ અત્યારે અહીંયા ટ્યુશન લે છે જયવીરનું. તો આનું ટ્યુશન ખતમ થશે ને પછી વિરાજનો વારો આવશે. ને મેં છે ને અત્યારના સેન્ડવિચ બનાવી નાખી છે જલ્દી, કેમ કે અમારે જવું છે ગરબામાં. તો બનાવીને જાશું એટલે ખાઈને બી જાશું થોડુંક, ને આવીને પછી ભૂખ લાગશે તો પાછી ખાશું. ને વિરાજે ખાધું નથી ને એટલે એને હમણાં બનાવી દઉં, તો એ જમી લઈને પછી ટ્યુશન કરવા એ રહેશે. હે ને? થાકી ગયો દીકરો? બહુ થાકી જાય. એમાં એવું છે કે આ ઓલ્ટરનેટ ડેઝ જવાનું છે ને, એક દિવસ છૂટી, એમાં એનું બધું સુવા ઉઠવાનું બગડી જાય છે.
ને આપણે બૂમો પાડ્યા કરીએ પણ છોકરાઓ આપણું માને નહીં, એટલે એ લોકોનું શેડ્યુલ ચેન્જ થઈ જાય તો સંભળાય વિરાજ અમારું. ને અત્યારે બસ ટ્યુશન હવે પહેલાં લેશે, પછી અમારું જવાની તૈયારી કરશું. 8 સાડા 8 નીકળવું છે. તો જો આ ભાઈ જો જયવીર अभी टाइम लगेगा हमें हाय करने में. हमें अभी तो जाना रहता है तो चिल्लाते हैं, दे 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 दे. अभी तो कुछ ना कुछ बोलता रहता है अकेला अकेला. चची चलो चलो अभी बाहर जाएंगे थोड़ा हम. તો અમે લોકો છે ને કૈરવી બૂચના ગરબામાં જવા માટે રેડી થઈ ગયા છે. જો અમે બધા નીચે પણ ઉતરી ગયા, કાજલબેન ને એ લોકો પણ આવી ગયા. ને અમે લોકો છે ને અત્યારે તો ટ્રેડિશનલ કપડાં નથી પહેર્યા, ખાલી લોંગ કુર્તા જ પહેરી લીધા છે, કુર્તી અમે ઘેરવાળી. ને હવે હું તમને બીજા બધાને બતાવું એક એક કરીને, તમે જોઈ લેજો. પહેલાં ધ્યાની આવશે, એન્ટ્રી કરશે. પહેલાં તું ધ્યાની આમ ફરતી ફરતી આવો કે એને પછી તારી યારે લઈ આવજો. પહેલાં હું ધ્યાનીને બતાવું કરવી. જો આમ જો આ લોકો જો આ બધાએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે. ધ્યાની ગોળ ગોળ ફર, આમ આમ ગોળ ગોળ ફર. ધ્યાની તું હવે એકલી એકલી ફર, આમ ગોળ ગોળ. ધ્યાનું અહીંયા ફર. જો ધ્યાની કેટલી મસ્ત તૈયાર થઈ છે. જો વાવ. ને અહીંયા એનો ભાઈ તો અમારો જો જયવીરભાઈ જો આજે છે ને એણે આંગળી અને ચોયણી પહેર્યા છે. ને આ લોકોએ કુર્તા પહેર્યા છે નોર્મલી. હજી આજે ફર્સ્ટ ડે છે નવરાત્રિનો. ને વિરાજને પણ બતાવું, એણે પણ કુર્તો પહેર્યો છે. હવે એ ક્યાં વયો ગયો એ ખબર નહીં, ચાવી તો મેં લઈ લીધી ને એની પાસે. તો ચલો હવે તમને લોકોને અમે ગરબામાં જ મળશું. હવે અમે રાહ જોઈએ છે, ટેક્સી બુક કરી છે એની. તો ચલો જઈએ છે. લોકો પહોંચી ગયા છે, હજી બહાર જ છે અમે લોકો. જો હજી બધા બહાર છે. અહીંયા ફોટોશૂટ ચાલુ છે.
પાછા મળીએ છે. એનર્જી છે કે નહીં? આજે આખી રાત જાગવાનું છે. ઓકે મિત્રો, અહીંયા આવવાની હતી ત્યારે જરા શાર્પનેસ ઓછી કરજો યાસીનભાઈ, થોડું કોયલ જેવું લાગે એવું કરજો. કાળી બે આપજો પ્લીઝ. હું અહીંયા આવવાની હતી ત્યારે આ ગીતની બહુ ફરમાઈશ મને આવી હતી, પણ મારી સાથે ગાવાનું છે. ઓકે રિવર બાપજો ભાઈ. કોયલ માંગે દાદા અમને કંદોરો લઈ આલુ રે, કંદોરામાં ઝીણી ઝીણી કોકરી મેલાવો રે. કોયલડી 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 કીડના લશ્કારે લોંબે ઝૂંબે રે. કોયલડી મીઠું મીઠું ગાય સા. મિત્રો, આપને ખબર હશે કે મારું નવું ગીત આવ્યું છે. તમારા માટે એક લાઈન એની ગાઈશ. સાંભળજે સાદ તું માધવ મોરારી. ભાઈ ઇફેક્ટ આપજો પ્લીઝ મોનિટરમાં. સાંભળજે સાદ તું માધવ મોરારી, તારા વીરાની રાધા મોજાણી, લઈ જાને ગોકુળીએ આજ કાના. તું મારો કાનન, હું તારી રાધા, રાસી રમાડ તારી હારે ઓ માદા. તું મારો કાનન, હું તારી રાધા, રાસી રમાડ તારી હારે ઓ માદા. મિત્રો, તો આ ગીત ઉપર જરૂરથી રીલ્સ બનાવજો અને જલ્દી આપણે મળીએ ઇન્ટરવલ પછી. ઓકે, થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ સો મચ. જો ઇન્ટરવેલમાં બધા બહાર આવ્યા છે. શું મારે ચા નથી પીવી. ચાનું છે ને પછી મોઢામાંથી ટેસ્ટ નથી જતો. જે આ બધા હવે ઘર કરે છે એમાં ઈ તરત જો આ તો જો આ કયા કપડામાં આવ્યો તો ને આ જો પાણી વીરુય કંટાળ્યો છે. એક કામ કરું, તમને લોકોને ઘરે જવું હોય તો મોકલી દઉં છું. ના ભાઈ, મને સાંભળવી છે. ઓલો લોકો જો અમને મોકલી દેવાય કે હવે તમે છોકરા વાંચો. પણ આને જાવું છે ઘરે. એને નથી જાવું. સાંજે 5 વાગ્યા સુધી તું સૂતો, તું ઉપર સીટમાં બેસ, તને નીંદર આવે ને તો ત્યાં સૂઈ જાજે. શેનાથી? હવે હું ત્યાં તું આગળ ઊભો રહે ને તો પણ હું ત્યાં જ રહેવાનું છે. હવે તમે જે કરવું હોય. અંકિત આ ગાડીની વેલ્યુ છે. ગંદી અવાજ નથી, ઈકો થાય છે વિરાજ. એમાં એવું છે કે અવાજ છે ને પેકમાં તો ઓલો સાઉન્ડ વધારે ઓલું થઈ જાય, એમ બ્રેક થાય છે. એ અવાજ મોટો થાય છે ને તો બ્રેક થાય છે. એકવાર તો મેં ઈશારો કર્યો તો કે આવું જ અવાજ પાટે છે તમારો. નકર ગાય છે તો મસ્ત ભાઈ. આપણે ફાલ્ગુની પછી પહેલી આ કૈરવી ગમે છે આપણે, નકર બીજા બધા તો કલાકાર ઓકે છે. આના એટલા ફેન ફતો નથી હોતા એટલે મજા આવે સાંભળવાની. ગાય સરસ, ગીતે સારા લે એવું નથી. બહુ મસ્ત લઈને કાજલ. અમારું એવરી ટાઈમ. હવે આ વખતે તો એક જ દિવસ આવવાનું છે કેમ કે કાલે ફાલ્ગુની આવે છે એટલે અમારાથી અહીંયા નહીં અવાય હવે. ને આમ બી મને ફાલ્ગુનીમાં ઓપન ગ્રાઉન્ડમાં છે ડબલ પાર્કમાં, એટલે હું ત્યાં નથી જવાની. જયવીરને ગરમી અહીંયા બી એટલી જ છે ગરમી. કેટલી ગરમી છે અંદર. એસી હોલ છે ને એટલે અમે લોકો આવ્યા, નકર જયવીરને હેરાન કરવાનો આપણો કોઈ ઈરાદો જ નથી. ઠંડુ છે જ નહીં પણ વીરુ આટલું ક્રાઉડ હોય ને, ક્રાઉડ બહુ એટલે બહુ જ ક્રાઉડ છે એટલે વધારે લાગે છે. ચલો, એમાં એ વિરાજનો તો પગ દુખે છે તો એને તો શીખવું કઈ કામ ન આવ્યું. એને પપ્પાએ બધા ગરબા ક્લાસીસ કરાવ્યો. એકવાર 2 તાલી તો શીખવાડી જ નથી માણસ. બેઝિક કોને કહેવાય? વિરાજના પૈસા વેસ્ટ છે. અમે કેટલા મેં એને છેલ્લે દિવસે હું કહીને મેં કીધું એને 2 તાલી તો તમે ખાલી દોઢિયા જ શીખવાડ્યા. અંકિત 2 તાલી શરૂઆત હોય, 2 તાલી હોય તો જ ગરબા આવડે.
નકર ગરબા ન ભાઈ, કહેવાય. બેસ્ટ છે. વાંધો નહીં, ચલો અહીંયા તો હવે વિરાજભાઈને હવે આપણે શીખવાડી દેશું ઘરે. એને આવડે છે ઈ એક બે તો સ્ટેપ કરીને બતાવાય ને, રમાય ને અહીંયા. કેવડા નાના સર્કલ આટલું ઓલરેડી એનો પગ એ બહુ જ દુખે, ખાલી ફૂટબોલ ને રમે ને તો જ ન દુખે, નકર ગરબામાં બહુ દુખે પગ હે ને. અમારા વિરાજની નોટંકી એટલે એક નંબર, તમે એને પહોંચી જ ના શકો. ચલો હમણાં સેકન્ડ રાઉન્ડ પાછો ચાલુ થવાની તૈયારીમાં છે.
ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે ઘરે, કેમ કે છોકરાઓ પછી જયવીર સૂઈ ગયો હતો ને પાછો ઉઠીને રોવા માંડ્યો, તો એને એક સાઈડ સુવડાવી દીધો હતો, કેમ કે અવાજ બહુ જ હતો એટલે એના માટે તો એ અવાજ સારો નહીં એટલો. તો અમે લોકો પછી આવી ગયા ને વિરાજનો બી પગ દુખે છે એટલે એ ભાઈ મજા નહોતી આવતી ક્યાં વિરુ તને. જો હવે છે ને બધા રીલે આ ઉઠી ગયો, હવે સૂઈ જાય તો સારું પાછો. ત્યાં મસ્ત એક નિંદર કરી લીધી. તો ચલો, બહુ મજા આવી, સરસ ગાતી હતી, પણ આપણે છોકરાવાળાને તો એટલું કાંઈ એન્જોય કરવા ન મળે. તો મળીએ આપણે નવા બ્લોગમાં. તમને લોકોને અમારો બ્લોગ આજનો મજા આવી હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.